પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે વિશ્વ ઊંટ દિવસ. પઠન છે તૌસીફ સમાનું. સંપાદન છે પરેશ મારુનું. દર વર્ષે 22 જૂનના વિશ્વ ઊંટ દિવસ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રણના જહાજ ગણાતા ઊંટના આર્થિક, સાંસ્કૃતિક અને પારિસ્થિતિક મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. પૃથ્વીના સૌથી પ્રતિકૂળ ઇકોસિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે તે એક મહત્વપૂર્ણ આજીવિકા છે. ઇકોસિસ્ટમના સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ, ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકૂલન કરવામાં ઊંટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિશ્વભરના સમુદાયો માટે તે એક મજબૂત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આપણી ઇકોસિસ્ટમમાં જે પ્રાણીની ભૂમિકા મહત્વની છે અને ખાસ રણનું વહાણ તરીકે ઓળખાતું પ્રાણી ઊંટના મહત્વ વિશે જાગૃતિ વધારવા 2024ના વર્ષને ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ. ઊંટ વિશ્વના 90થી વધુ દેશોના લાખો ઘરોના જીવનને પ્રભાવિત કરે છે. તેનો ઉપયોગ પરિવહનમાં થતો હોવાથી તેઓ જૈવિક ખાતર પણ પ્રદાન કરે છે. તે ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં ટકી રહેવામાં સક્ષમ ગણાય છે. પર્વતમાળાઓના ઉચ્ચ પ્રદેશોમાં, આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધ શુષ્ક જમીનોમાં ઊંટ ત્યાંની રહેવાસી પ્રજા માટે આજીવિકામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઊંટ વિશ્વભરના ઘણા સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ અને આર્થિક વૃદ્ધિમાં ફાળો આપે છે. વર્ષોથી આ પ્રાણી પણ ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવા મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યાં અન્ય પશુધનની પ્રજાતિઓ ટકી શકતી નથી, ત્યાં તે ઉત્પાદનો અને લોકોનું પરિવહન કરવું કે સમુદાયોને દૂધ અને ફાઇબર જેવી જરૂરિયાત પૂરી પાડવા માટે ઊંટ શ્રેષ્ઠ ભૂમિકા ભજવે છે. ઊંટને રણનું વહાણ કહેવાય છે. તેનું પાછળ કારણ એ છે કે તે ઘણા દિવસો સુધી પાણી પીધા વગર જીવી શકે છે. તે ગરમ રેતાળ રણમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. વિશ્વમાં તે એકમાત્ર પ્રાણી છે જે શુષ્ક વિસ્તારોમાં પાણી વગર જીવી શકે છે. જ્યારે તેને પાણી પીવાની તક મળે ત્યારે તે એક સાથે 100 લીટરથી પણ વધુ પાણી પી શકે છે. રાત્રે તેના શરીરનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને દિવસે 41 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. કોઈ પણ ખતરાથી બચવા તે તેના ચારે પગનો ઉપયોગ લાત મારવા માટે કરે છે. જે યુદ્ધો રણમાં લડાયા હતા ત્યારે રાજા સમ્રાટોએ ઊંટનો ઉપયોગ કર્યો હતો. મુખ્યત્વે ઊંટની બે જાત ગણી શકાય, જેમાં અરબી અને બેકુટિયન ગણાય છે. આપણા દેશનું ઊંટ અરબી જાતનું છે. બેકુટિયન ઊંટનો મજબૂત બાંધો હોય છે અને એશિયાના હિમાચ્છિદ નિર્જન પ્રદેશમાં રહે છે. તેના શરીર પર આવેલા લાંબા બરછટ વાળને કારણે તેને ઠંડીથી રક્ષણ મળે છે. બેકુટિયન કરતા અરબી ઊંટની ઊંચાઈ વધારે હોય છે. તે 200 કિલોગ્રામ વજન 150 કિલોમીટર સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ઊંટ સૂકો ઘાસચારો અને રણમાં કાંટાળી વનસ્પતિઓનો પાલો ખાય છે. જ્યારે સારો ચારો મળે ત્યારે તે પચાવીને ચરબીમાં રૂપાંતર કરીને શરીરમાં તેનો સંગ્રહ કરે છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેના પરિવહનમાં વધુ ઉપયોગ થાય છે. હાથી, ઘોડાની જેમ લોકો ઊંટને પાળે છે. તે રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે. તેનો ભારે વહન કરવા, ખેતરો ખેડવા કે પાણી ખેંચવામાં ઉપયોગ થાય છે. કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટ અલગ પ્રકારના હોય છે. ખારાઈ ઊંટ ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના ગામડાઓમાં જોવા મળે છે. ખારાઈ ઊંટ દરિયાઈ ચેરિયાને ખોરાક તરીકે આરોગે છે. દરિયામાં 1.5 થી 2 કિલોમીટર તરીને આ ઊંટ ખોરાક માટે ચેરિયા જંગલમાં જાય છે. કચ્છમાં ખારાઈ ઊંટ ભચાઉ તાલુકાના ચેરઈથી લઈને વોંધ, જંગી, આંબલિયારા અને સુરજબારી સુધીના ખાડી પ્રદેશમાં જોવા મળે છે. ખારાઈ ઊંટ સમગ્ર ભારતમાં કચ્છ અને ખંભાતના અખાતના જ કાંઠે જોવા મળે છે. સાથે જ આખા વિશ્વમાં દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા માત્ર કચ્છના ખારાઈ ઊંટમાં જ છે. દર વર્ષે 22 જૂને ઉજવાતો વિશ્વ ઊંટ દિવસ 2026ની ઉજવણી માટે ઊંટ આબોહવા પ્રતિરોધક દુધાળુ પ્રાણી તરીકે થીમ પર ઉજવાશે. આ વર્ષની ઉજવણી આંતરરાષ્ટ્રીય પશુપાલન નેટવર્ક્સ અને સંગઠનો દ્વારા સંચાલિત વધુને વધુ શુષ્ક ગરમ વાતાવરણમાં આજીવિકા ટકાવી રાખવા અને પોષણ પૂરું પાડવામાં ઊંટની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડશે. ઊંટણીના દૂધમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે. તે ડાયાબિટીસ અને અન્ય રોગો માટે ખૂબ જ ગુણકારી મનાય છે. કચ્છના ભુજમાં આવેલી સરહદ ડેરી દ્વારા ઊંટના દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવાની પહેલ પણ કરવામાં આવી છે, જેનાથી માલધારી સમુદાયને આર્થિક ફાયદો થયો છે. દેશ અને વિદેશમાં ઊંટની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા અને તેમના સંવર્ધન માટે સ્થાનિક સંસ્થાઓ અને પશુપાલન વિભાગ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આપણે રણનું વહાણ અને ઇકોસિસ્ટમ માટે અગત્યના પ્રાણી એવા ઊંટનું મહત્વ સમજીએ અને સમજાવીએ.